નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં। શિયાળુ સિઝન શરૂ થતાં ખેતી માટે યુરિયા બન્યું જરૂરી। છેલ્લા 3 દિવસથી યુરિયા ખાતર માટે લાંબી લાઇન છે। લાઇનમાં ચોમાસું હોય કે શિયાળુ સિઝન હોય, ખેડૂતો લાઇનમાં જોવા મળે છે। ધાનેરામાં યુરિયાનો પૂરતો જથ્થો હોવા છતાં 3 દિવસથી લાઇન યથાવત જોવા મળી રહી છે। યુરિયા ખાતર માટે બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લામાં લાગે છે ખેડૂતોની લાંબી લાઇન। મગફળીના હબ એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલા ખેડૂતોની લાઇન લાગી। દરરોજ 400 ખેડૂતોને ખરીદી અર્થે મેસેજ કરી બોલાવવામાં આવે છે। 20,714 ખેડૂતોની ખરીદી 50 દિવસમાં પૂરું કરવાનું આયોજન। વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા આવે છે, કેન્દ્ર પર પહોંચી જાય છે। ધાનેરા મગફળીનું હબ ગણાય છે, જેથી આયોજન પણ વિશેષ હોય છે। પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંઘ દ્વારા કરવામાં આવે છે। સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય એવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડે પગે જોવા મળે છે। બનાસકાંઠા, થરાદ, વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલના સારી માહોલમાં ખરીદી થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક નીલગાયનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। આ ઘટનાને કારણે કેનાલનું પાણી પ્રદૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સરહદી વિસ્તારની લોકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે। ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર પશુઓ પડવાના બનાવો બને છે। જીવદયા પ્રેમીઓ અને ફાયર ટીમ દ્વારા આવા પશુઓને બહાર કાઢવામાં આવે છે, પરંતુ મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહો કેનાલમાં તરતા રહેવાના કારણે નર્મદાનું પાણી દૂષિત થાય છે। માર્ગ અને મકાન વિભાગના પાલનપુર પેટા વિભાગ દ્વારા MDR કક્ષાના પાલનપુર, માલણ, હાથીદરા, વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર અને વરસાદને કારણે ખાડા પડી ગયા હતા, જેના પરિણામે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ। ટાટા પાવર રિન્યુએબલ એનર્જી દ્વારા આયોજિત ઉર્જા મિલન સાયન્સ એક્ઝિબિશન 2025માં વાવ, થરાદ જિલ્લાની 2 કૃતિઓની રાષ્ટ્રીય સ્તર માટે પસંદગી થઈ છે। ગુજરાત રાજ્યમાંથી કુલ 3 કૃતિઓ પસંદ કરવામાં આવી હતી, જેમાંથી 2 કૃતિઓ વાવ, થરાદની શાળાઓની છે। આ કૃતિઓ હવે આગામી ડિસેમ્બરમાં દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય ઉર્જા મિલન સાયન્સ ફેરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। બનાસકાંઠા જિલ્લાનું પાથાવાડા ગામ 10,000થી વધુ વસ્તી ધરાવતું અને દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક છે। આસપાસના 30થી 40 ગામના લોકો કામ અર્થે અહીં અવરજવર કરે છે। ગામમાં આવેલા જાહેર શૌચાલય અને મૂતરડીઓની લાંબા સમયથી ખરાબ હાલતને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હાઈવે વિસ્તાર, ગામની મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ નજીક આવેલા શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, તૂટેલા દરવાજા, નળમાં પાણી ન આવવું અને વોશ બેસિનમાં કચરાના ઢગલા જેવી સમસ્યાઓ પ્રવર્તી રહી છે। ખાસ કરીને મહિલાઓ માટે શૌચાલયની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। થરાદ પોલીસે 2 અલગ અલગ કાર્યવાહીમાં કુલ રૂપિયા 23.87 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડામાં ખોટી નંબર પ્લેટવાળા 2 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પ્રથમ બનાવ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢસીસર ગામે બન્યો હતો। ચોક્કસ બાતમીના આધારે પોલીસે GJ18EF9998 નંબર પ્લેટવાળી ક્રેટા ગાડીને રોકાઈ હતી, જેની અસલી નંબર પ્લેટ GJ18EC6378 હતી। ગાડીમાંથી રૂપિયા 5,09,561ની કિંમતની 2162 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ, ક્રેટા ગાડી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 15,19,561નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।
દાંતીવાડા ચંડીસર હાઈવે પર 15 કિલોમીટર લાંબા રોડના રિસર્ફેસિંગ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજસ્થાનને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર 15.73 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલું આ કામ દિવાળી વેકેશન બાદ ફરી પૂરજોશમાં શરૂ થયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુરુવારે રોડના રિસર્ફેસિંગનો ફાઇનલ કોટ શરૂ થવામાં આવ્યો હતો. આરએનબી વિભાગ અધિકારી પીજે ગઢવીના જણાવ્યા અનુસાર ચંડીસરથી દાંતીવાડા સુધીના આ હાઈવેનું કામ હિંમતનગર સ્થિત એનજી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા ચાલી રહ્યું છે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા અંતરાલય વિસ્તારમાં જનજાગૃતિ અને આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને લોકોને ડાયાબિટીસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં મેડિકલ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કડીમાં બનાસકાંઠાના અંબાજી નજીક કુંભારિયા ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન પાલનપુરની એનસીડી ક્લિનિક જનરલ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પાંથાવાડા માર્કેટયાર્ડમાં મગફળી વેચીને પરત ફરતી વખતે બાપલા ગામના ખેડૂત રેવાભાઈ ખુમાજી તીરગરના ખિસ્સામાંથી 40,100 રૂપિયા ગુમ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. રેવાભાઈએ માર્કેટયાર્ડમાં 23 બોરી મગફળીનું વેચાણ કર્યું હતું. વેચાણ બાદ 40,100 રૂપિયાની રકમ લઈને તેઓ બજાર જવા માટે રિક્ષામાં બેઠા હતા. હાઈવે 4 રસ્તા બજાર ખાતે રિક્ષામાંથી ઉતરી જતા જ તેમને ખિસ્સામાંથી રોકડ રકમ ગુમ થયાનું ધ્યાનમાં આવ્યું હતું. પૈસા ગુમ થયાનું જાણ થતાં ખેડૂતે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ રકમ ન મળતા તેમણે પાંથાવાડા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે આ મામલે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ખેડૂત રેવાભાઈએ માર્કેટયાર્ડ ઓફિસનો પણ સંપર્ક કરીને મદદની અપીલ કરી હતી. પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે, જેને પગલે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે. પાટણ મેડિકલ નગરી તરીકે જાણીતું છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના કિસ્સાઓ સામે આવતા રહે છે. બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોની ગાંઠ હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહલ અને તેમની ટીમ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.